વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરના સંવેદનશીલ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું। મચ્છીપીટ વિસ્તારમાં બાળકો વચ્ચેના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું। એક જ કોમના બે જૂથો વચ્ચે નજીવી તકરારમાં ઘર્ષણ સર્જાતા અફરાતફરી મચી કાંકરીચાળો થતાં પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિ થાળે પાડી। 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે સંવેદનશીલ મચ્છીપીટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો। મચ્છીપીટ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર ઝઘડો થયો અને ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા। રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા, તે રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે। સામાન્ય ઈજા છે 3 જણાને, અને જે ઝઘડતા હતા એ 7-8 લોકો જે છે એ તમામને એરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે। સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થઈ છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે। સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બને એની માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે।